હારીજ તાલુકાના કુરેજા ગામ નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં નાહવા પડેલા 2 યુવકો પાણીમાં ડૂબી જતા ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ ગરમીથી રાહત મેળવવા બંને યુવકો કેનાલમાં નાહવા પડ્યા હતા। દરમિયાન કેનાલમાં સામે કાંઠે જતી વખતે એક યુવક પાણીમાં ડૂબવા લાગ્યો હતો। તેને બચાવવા ગયેલો તેનો મિત્ર પણ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો। બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને પાટણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે બીજા યુવકની શોધખોળ હજુ ચાલુ છે। ઘટનાની જાણ થતાં હારીજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી। 2 યુવકો કેનાલમાં ડૂબ્યાની ઘટનાને પગલે કુરેજા ગામ સહિત આસપાસના લોકોના ટોળે કેનાલ કાંઠે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ નર્મદા મુખ્ય કેનાલમાં અગાઉ પણ અનેક લોકો ડૂબી ચૂક્યા છે। સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે।